જંબુસર તાલુકાના કલક ગામમાં આવેલા પ્રાચીન તલકેશ્વર મહાદેવ મંદિરનો અનન્ય મહિમા છે। ત્યારે વ્યતિપાત યોગના દિવસે મંદિરમાં મેળો ભરાશે। જંબુસરથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલ આજનું કલક ગામ, જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે, આશરે 100 વર્ષ ઉપરાંત શ્રાવણ વદ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આકાશમાંથી સર્વે દેવી દેવતાઓએ દર્શન કર્યા હતા અને દર વર્ષે આ યોગમાં શિવલિંગ તલપુર વૃદ્ધિ પામે છે। તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું, જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમાં આવેલ તળાવનું પાણી પીવે। ગાયના ધણની એક ગાય દરરોજ આ જગ્યા ઉપર આવી દૂધથી અભિષેક કરતી। એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુ વેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો આ સ્વયંભૂ શિવલિંગ હતું। ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે। પ્રતિવર્ષ વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગ તલપુર વધે છે। પહેલાના સમયનું તલક ગામ, જ્યાં આજે કલકના નામથી ઓળખાય છે। શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે। વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગના દર્શન માત્રથી પાપ નષ્ટ થાય છે અને મનોવાંછિત ફળ મળે છે। ચાલુ વર્ષે પ્રતિવર્ષની જેમ આવતીકાલે શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થતો હોય ગ્રામજનો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાનનો મેળો ભરાય છે અને દર વર્ષે દર્શન કરી લોકો ધન્ય પામે છે અને એ વ્યતિપાતના દિવસે શ્રાવણ વદ 12 અથવા 13ના દિવસે વ્યતિપાત હોવાના કારણે મેળો લાગે છે અને ભગવાન તલકેશ્વર મહાદેવનું નામ કે દર વર્ષે ભગવાન વ્યતિપાતના યુગની અંદર તલભાર વધવાથી ભગવાનનું નામ તલકેશ્વર પાડ્યું છે। એમનો બહુ મહિમા છે। સ્વયંભૂ શિવલિંગ હોવાથી દરેક લોકોનું મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। આ વખતે શ્રાવણ વદ 13 અને ગુરુવાર તારીખ 21/8/2025ના રોજ ભવ્યથી ભવ્ય ભગવાનનો મેળો ભરાશે અને દરેક કલક ગામના સહભાગથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક લોકો મેળાની અંદર પધારવા હાર્દિક આમંત્રણ છે અને દરેકને મેળાની અંદર આવી ભગવાનના દર્શન કરી પોતાનું મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે। મેળાની અંદર દરેક લોકો આવવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।